टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર રિલાયન્સ ભાવિક સર તમારા પાસે લાવવું આજે બ્રેકઆઉટ બતાવવાના મૂડમાં છે. ગઈકાલનો અને પરમ દિવસનો 2 દિવસના હાઈ ક્રોસ કરી રહ્યો છે, પરમ દિવસનો હાઈ અટેમ્પ્ટ કરી રહ્યો છે અને દેટ ઇઝ 1460 આસપાસ. એટલે આજે દિવસની શરૂઆતમાં જ જે ઉર્જા છે ભાવિક સર ડેફિનેટલી નિફ્ટીને સપોર્ટ કરશે જો રિલાયન્સ આટલી સરસ મૂવ આપે છે, કેમ કે ગઈકાલના છેક 1435 સુધી ગયો હતો, ત્યાંથી સપોર્ટ લઈને ઉપર આવે છે રિલાયન્સ. સર યસ, આઈ થિંક તમે સાચું કીધું કે જો હેવી વેઇટ નિફ્ટીને અપસાઇડ લાવી હોય તો હેવી વેઇટની જરૂર છે, ખાસ કરીને રિલાયન્સની. ઇનફેક્ટ આપણે જોઈએ કે 52 વીક લોથી નિયરલી 37% રિકવરી થઈ છે અને 1400 થી 1450 જે છે એની રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. બટ ક્લિયરલી 1458 જે છે એક સ્ટ્રોંગ હર્ડલ છે, કારણ કે પહેલાં પણ આપણે જોયું હતું કે ત્યાં છે એ વારે વારે અટકી રહ્યું છે. મને લાગે છે કે જો 1458 બ્રેક કરે છે તો એટલીસ્ટ 1487 થી 1502 સુધીનું લેવલ જોવા મળી શકે છે. તો 1458 નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, એના ઉપર ડેફિનેટલી વોચ રાખવું જોઈએ. જેની ઉપર આવે છે તો કોઈ બીજો આગળ રેઝિસ્ટન્સ દેખાઈ નથી રહ્યો, સીધો 1502 નું દેખાઈ રહ્યું છે. તો એની ઉપર આઈ થિંક રિલાયન્સ 1450 ની ઉપર સસ્ટેન થશે તો એક ક્લિયરલી સારો બ્રેકઆઉટ જોવા મળશે, મૂવે જોવા મળશે અને હેલ્પફુલી નિફ્ટી જે છે એને પણ ઉપર ખેંચવામાં હેલ્પ કરશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે રિલાયન્સ આજે સરસ તેજી બતાવી રહ્યો છે સ્ટોક, એટલે નજર પર રાખવાનો રહેશે.